નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા પાસે આવેલ ઉનાપાની રોડ પર ચાલી રહેલ ગેરકાયદેસર દેહ વેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. આ રેડમાં દુકાન ભાડે રાખી દેહ વેપારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી ઉપરાંત ગ્રાહકો અને દેહ વેપારમાં સામેલ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું કે આ વિસ્તારમાં લાંબા સમયથી દેહ વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જે વિશે અનેક વખત ફરિયાદો મળી હતી. એએસટીયુ ટીમે માહિતીના આધારે ગાઢ યોજના તૈયાર કરી ઉનાપાની રોડ પર એક દુકાનમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર ધંધા પર છાપો માર્યો હતો. આ રેડ દરમિયાન દુકાન ભાડે રાખનાર અને ગ્રાહકો સહિત દેહ વેપારમાં સંડોવાયેલી કેટલીક મહિલાઓને પણ પકડી પાડવામાં આવી છે. પોલીસે આ તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસ દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર ધંધાઓને અટકાવવા વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.